નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટાટ HS 2023 એટલે કે ટાટની હાયર સેકન્ડરી પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે આપણે મનોવિજ્ઞાનના કેટલાક પ્રશ્નો મૂકવાની શરૂઆત કરી છે, જે MCQના પ્રશ્નો છે અને એ મોસ્ટ IMP છે. બીજી વાત એ કે જે 600+ પ્રશ્નો છે મિત્રો, એની અંદર કેટલા 600+ પ્રશ્નો છે અને જે ટોપિક છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાન ટોપિક કયો છે? શૈક્ષણિક મનોવિજ્ઞાન મિત્રો ટોપિક છે કે જેની અંદર 600+ પ્રશ્નો છે અને એ પ્રશ્નો તમારે અલગ અલગ એપિસોડની અંદર ભાગમાં વિભાજિત કરેલા છે. તો આજે આપણે જે એપિસોડ છે ભાગ છે 6ઠ્ઠા નંબરનો છે. વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમને વિડીયો ગમે તો ને લાઈક કોમેન્ટ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સપોર્ટની ખૂબ જરૂર છે, તો એને સપોર્ટ કરવા પણ વિનંતી છે. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની કે જે આ પ્રશ્નો પરીક્ષામાં ટોટલી 35 ગુણના પ્રશ્નો પૂછાય છે બધા થઈને. તો જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે. તો મિત્રો કે બાળકોમાં બૌદ્ધિક વિકાસના 4 તબક્કાની ઓળખ કોણે કરી હતી? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બ, પિયાજે. કોણે કરી હતી? પિયાજે. આગળ જોઈએ આગળનો પ્રશ્ન કે વિકાસ કદી સમાપ્ત ન થનારી પ્રક્રિયા છે અને આ વિચાર કયા સિદ્ધાંત સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે એનો નિરંતરતાનો સિદ્ધાંત. કયો આવશે? ઓપ્શન ક જવાબ, નિરંતરતાનો સિદ્ધાંત. જોઈએ પ્રશ્ન આગળ કે નિમ્ન શું છે પ્રશ્ન? નિમ્ન પ્રાથમિક વર્ગોમાં શિક્ષણની ખેલકૂદ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? જવાબ શું આવશે? વિકાસ અને વૃદ્ધિનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત. ઓપ્શન અ જવાબ. શું આવશે? વિકાસ અને વૃદ્ધિનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત. જોઈએ પ્રશ્ન નંબર આગળ આપણે જોશું. પ્રશ્ન આગળ તો પ્રશ્ન છે કે વિકાસ કદી સમાપ્ત કયો છે પ્રશ્ન નંબર આગળ છે જો આગળ પ્રશ્ન કે શૈશવ અવસ્થામાં છોકરાનું વજન છોકરી કરતો કેવું હોય છે? આવો પ્રશ્ન પૂછાય. શું છે કે શૈશવ અવસ્થામાં છોકરાનું વજન છોકરી કરતો કેવું હોય છે? તો જવાબ શું આવશે? ઓપ્શન ક, વધારે હોય છે. જોઈએ પ્રશ્ન આગળ કે શૈશવ અવસ્થાને શીખવા માટેનો આદર્શ સમય કોણે ગણાવ્યો છે? તો વેલેન્ટાઇન. ઓપ્શન ડ જવાબ આવશે. કોણે ગણાવ્યો છે? વેલેન્ટાઇન. જોઈએ પ્રશ્ન આગળ કે પિયાજેના જણાવ્યા મુજબ નીચેની કઈ અવસ્થામાં બાળક અમૂર્ત સંકલ્પનાઓના વિશે તાર્કિક ચિંતન કરવાનું શરૂ કરે છે? તો જવાબ શું આવશે? ઔપચારિક સંક્રિયાત્મક અવસ્થા 11 અને તેની ઉપરની વય. ઓપ્શન બ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ તો કે બાળકના વૃદ્ધિ અને વિકાસના અભ્યાસ માટે સૌથી વધુ અસરકારક પદ્ધતિ કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન ક, વિકાસશીલ પદ્ધતિ. ઓપ્શન ક જવાબ. જોઈએ આગળ પ્રશ્ન કે નીચેની કઈ અસર બાળક પર વારસા દ્વારા પડેલી નથી પૂછ્યું છે? તો જવાબ શું આવશે? 3માંથી કંઈ નહીં આવે. મતલબ કે શારીરિક લક્ષણોની અસર, બુદ્ધિ પરની અસર, ચારિત્ર પરની અસર, એક પણ જવાબ નહીં આવે. જોઈએ પ્રશ્ન આગળ કે વારસો અને વાતાવરણ વચ્ચેની આંતરક્રિયાના સિદ્ધાંતના જનક કોણ છે? તો એ કોણ છે? જવાબ આવશે ઓપ્શન અ, સ્કિનર. કોણ છે? સ્કિનર. જોઈએ પ્રશ્ન આગળ કે વંશાનુક્રમ અને વાતાવરણ પરસ્પર ખાલી જગ્યા છે. તો એ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડ, ત્રણેય. મતલબ કે પૂરક છે, આધારિત છે અને સહયોગી પણ છે. જોઈએ પ્રશ્ન આગળ કે કોના મતે વાતાવરણ એવી બાહ્ય શક્તિ છે જે આપણને અસર કરે છે? જવાબ શું આવશે? ઓપ્શન અ, રોસના મતે. ઓપ્શન અ જવાબ. જોઈએ આગળ પ્રશ્ન જો શું છે કે આપણે શિક્ષણ દ્વારા બાળકનો કેટલોક વિકાસ કરી શકીએ છીએ? વધુ નહીં. થોમ્પસનનું આ કથન કોની સાથે સંબંધ ધરાવે? જવાબ શું આવશે? ઓપ્શન અ, વારસાથી. જવાબ શું આવશે? વારસાથી. જોઈએ પ્રશ્ન નંબર આગળ શું છે પ્રશ્ન તો કે બાળકની બુદ્ધિલબ્ધિ શાના પર આધારિત છે? તો જવાબ શું આવશે? કે બાળકની બુદ્ધિલબ્ધિ પરિવારના ઉછેર પર આધારિત છે. એટલે જવાબ આવશે ઓપ્શન અ,
જોઈએ પ્રશ્ન આગળ કે કયા સિદ્ધાંત મુજબ ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં વિકાસની ગતિ પણ ભિન્ન હોય છે? તો જવાબ શું આવશે? ઓપ્શન બ, વિકાસનો ગતિ સિદ્ધાંત એટલે કે વિકાસનો ગત્યાત્મક સિદ્ધાંત જવાબ આવશે. ઓપ્શન બ જવાબ. જોઈએ આગળ પ્રશ્ન આગળનો કે નીચેનામાંથી કયું બુદ્ધિશાળી પ્રતિભા સંપન્ન બાળકનું લક્ષણ નથી? તો જવાબ શું આવશે? કે તે લાંબા નિતંબોને ઘણા ઓછા સમયમાં ગોખી નાખે છે. શું આવશે? કે તે લાંબા નિબંધોને ઘણા ઓછા સમયમાં ગોખી નાખે છે. જોઈએ આગળ જવાબ. પ્રશ્ન શું છે? પ્રશ્ન આગળ છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન દ્રષ્ટિકોણથી નીચેનામાંથી કયું કથન સાચું છે? જવાબ શું આવશે? કે બાળકો પોતાના જ્ઞાનનું સર્જન સ્વયં કરે છે. જવાબ શું આવશે? બાળકો પોતાના જ્ઞાનનું સર્જન સ્વયં કરે છે. જોઈએ પ્રશ્ન આગળ શું છે? 19. વાયગોટસ્કી. જવાબ શું આવશે? વાયગોટસ્કી એ બાળક વિકાસ વિશે શું કહે છે? તો જોઈએ જવાબ આવશે ઓપ્શન બ, આ સામાજિક આંતરક્રિયાના ઉત્પાદનનું એક ફળ છે. જોઈએ પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન તો કે બાળકોમાં આધારહીન આત્મચેતનાનો સંબંધ તેના વિકાસની કઈ અવસ્થાથી સંબંધ ધરાવે છે? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ક, કિશોરાવસ્થા. જોઈએ પ્રશ્ન આગળ. વાયગોટસ્કી મુજબ કોઈ બાળકના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન નીચેનામાંથી કોનું છે? તો જવાબ શું આવશે? ઓપ્શન બ આવશે, શાળાનું. ઓપ્શન બ જવાબ, શાળાનું. જોઈએ આગળ પ્રશ્ન કે નીચેનામાંથી કોણે નૈતિક વિકાસની અવસ્થાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે? જવાબ શું આવશે? ઓપ્શન અ, જીન પિયાજે. જોઈએ પ્રશ્ન આગળ કે શું જવાબ આવશે? બાળકના નૈતિક વિકાસને સમજવા માટે જીન પિયાજે એ નીચેનામાંથી કઈ પદ્ધતિને મહત્વ આપ્યું છે? તો જવાબ શું આવશે? ઓપ્શન અ, મુલાકાત પદ્ધતિ. ઓપ્શન અ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર આગળ. જોશું પ્રશ્ન કે નિમોનિક્સ શું છે? પ્રશ્ન કે નિમોનિક્સ એક એવી વ્યૂહરચના છે જે શું જવાબ આવશે? તો કે સ્મૃતિમાં નવી માહિતીને પુનઃસ્મરણ કરવામાં મદદ કરે છે. જોઈએ પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન કે મોહન રમકડાને તોડે છે અને પછી તૂટેલા ભાગોનું બારીકાઈથી નિરીક્ષણ કરવા જુદા પાડે છે. તો તમે શું કરશો એને? તો જવાબ આવશે કે તેના જિજ્ઞાસુ સ્વભાવને પ્રોત્સાહિત કરીશું અને તેની શક્તિને યોગ્ય દિશામાં વાળીશું. તો બાળક શું કરે છે? કંઈક જાણવાનો પ્રયત્ન કરે છે. તો તેના જિજ્ઞાસુ સ્વભાવને પ્રોત્સાહિત કરીશું અને તેને શક્તિને યોગ્ય દિશામાં વાળીશું. જોઈએ પ્રશ્ન આગળ. હું કોણ છું, ક્યાં છું અને શા માટે છું જેવી પ્રબળ ભાવનાઓ વિકાસની કઈ અવસ્થાનો નિર્દેશ કરે છે? જવાબ શું આવશે? ઓપ્શન અ, કિશોર અવસ્થા. ઓપ્શન અ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે નીચેના કયા વિદ્વાન મુજબ વિકાસ પરિવર્તન શ્રેણીની એવી અવસ્થા છે જેમાં બાળક ભ્રૂણાવસ્થાથી લઈ પ્રૌઢાવસ્થા સુધી અનુભવે છે? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ક, મુનરોના મત મુજબ. કયા વિદ્વાનના મુજબ? મુનરો. જોઈએ પ્રશ્ન આગળ કે જીન પિયાજેના મતે બાળક કઈ અવસ્થામાં તેના વાતાવરણની વસ્તુઓને ઓળખવા અને તેમાં ભિન્નતા પારખતો થઈ જાય છે? જવાબ શું આવશે? ઓપ્શન બ, પૂર્વ સંપર્કમાં અવસ્થા. ઓપ્શન બ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કોહલબર્ગ તેના નૈતિક વિકાસને કેટલા ભાગમાં વહેંચ્યો છે? જવાબ શું આવશે? ઓપ્શન ક, 3 ભાગમાં વહેંચ્યો છે. જોઈએ પ્રશ્ન આગળ કે નીચેનામાંથી કયું સ્તર કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતનું સ્તર નથી? તો જવાબ શું આવશે? ઓપ્શન ક, હકારાત્મક લૌકિક સ્તર. જવાબ શું આવશે? હકારાત્મક લૌકિક સ્તર. જોઈએ પ્રશ્ન આગળ કે નીચેના કયા સિદ્ધાંતમાં વાસ્તવિક વ્યવહારની અવસ્થાની સરખામણીમાં તાર્કિકતા પર વધુ ધ્યાન આપવામાં આવે છે? તો જવાબ શું આવશે? ઓપ્શન બ, કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતમાં. જોઈએ પ્રશ્ન આગળ કે વાયગોટસ્કીનો સિદ્ધાંત શેના પર આધારિત છે? તો જવાબ આવશે કે વાયગોટસ્કીનો સિદ્ધાંત નિકટ વિકાસ ક્ષેત્ર પર આધારિત છે. જોઈએ પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન તો કે વાયગોટસ્કીના સિદ્ધાંત ઝેડપીડીમાં સૌથી વધુ મહત્વ
કઈ બાબતને આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન અ, રમતને આપવામાં આવ્યું છે. જોઈએ પ્રશ્ન આગળ કે કયો સિદ્ધાંત એવું કહે છે કે માનવ મસ્તિષ્ક એક બરફની મોટી શિલા જેવો છે જેનો મોટો ભાગ ડૂબેલો રહે છે અને તેમાં ચેતનાના 3 સ્તર છે. જવાબ શું આવશે? ઓપ્શન ક, મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત. ઓપ્શન ક જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કોઈ બાળકમાં અમૂર્ત વિચારો પ્રત્યે તેની વિચારવાની યોગ્યતા શું કહેવાય છે? જવાબ શું આવશે? ઓપ્શન બ, તેની બુદ્ધિ. ઓપ્શન બ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કોઈ વિદ્યાર્થીમાં કિશોરાવસ્થા પછી તીવ્ર વિકાસ શાનો થાય છે? જવાબ આવશે ઓપ્શન અ, અમૂર્ત ચિંતન સંબંધિત યોગ્યતાઓનો. શું જવાબ આવશે? અમૂર્ત ચિંતન સંબંધિત યોગ્યતાઓનો. જોઈએ પ્રશ્ન આગળ કે બુદ્ધિના ગિલફોર્ડ સિદ્ધાંત મુજબ માનસિક પ્રક્રિયામાં પાયાગત બાબત કઈ છે? તો જવાબ શું આવશે? ઓપ્શન ડ, ત્રણેય. મતલબ કે માનસિક જે છે એની અંદર શું જવાબ આવશે? ક્રિયા, સૂચના સામગ્રી અને ઉત્પાદન. જોઈએ પ્રશ્ન આગળ કે માનસિક રીતે વિકલાંગ બાળકોની બુદ્ધિલબ્ધિ ખાલી જગ્યા છે તો કેટલી છે? જવાબ આવશે ઓપ્શન ડ, 70થી ઓછી છે. જોઈએ પ્રશ્ન આગળ કે શાળામાં બાળકની બુદ્ધિલબ્ધિ જાણવાનો મુખ્ય હેતુ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બ, કે વિદ્યાર્થીઓ મુજબ પરીક્ષાઓનું આયોજન કરવું. જોઈએ પ્રશ્ન આગળ કે બુદ્ધિલબ્ધિના સંબંધમાં સૂચકાંક શું છે? જવાબ શું આવશે? ઓપ્શન બ જવાબ આવશે. એટલે કે માનસિક વિકાસનો દર. ઓપ્શન બ જવાબ. શું આવશે? માનસિક વિકાસનો દર. જોઈએ પ્રશ્ન આગળ કે માનસિક વય માપન નીચેનામાંથી કઈ બાબત પર આધારિત છે? તો જવાબ શું આવશે? માનસિક પરિપક્વતા પર. ઓપ્શન અ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે નીચેનામાંથી કયો એક બુદ્ધિનો પ્રકાર નથી? તો જવાબ શું આવશે? માનસિક બુદ્ધિ. ઓપ્શન અ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે વિદ્યાર્થી પ્રવૃત્તિઓનું બૌદ્ધિક મહત્વ છે અધ્યતાઓમાં શું છે? તો કે 3 મતલબ કે નિર્ણય શક્તિનો વિકાસ, કલ્પના શક્તિનો વિકાસ અને તર્ક શક્તિનો વિકાસ. જોઈએ પ્રશ્ન આગળ કે તમારા વર્ગખંડનો શું જવાબ છે? કે તમારા વર્ગખંડનો વિદ્યાર્થી પરેશ ભણવામાં, રમતમાં અને સામૂહિક કાર્યક્રમોમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરે છે. તેનો અર્થ થાય છે કે શું થાય છે? કે તે બહુધ્રુવીય બુદ્ધિ ધરાવતો બાળક છે. એટલે કે ક જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે નિરક્ષર વ્યક્તિઓના સામૂહિક પરીક્ષણ માટે નીચેનામાંથી કયા પરીક્ષણ કરવામાં આવે છે? તો જવાબ શું આવશે? કે અશાબ્દિક સામૂહિક બુદ્ધિ પરીક્ષણ. ઓપ્શન ડ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે બુદ્ધિ કાર્ય કરવાની એક પદ્ધતિ છે અને આ વિદ્વાનનું આ કથન કોનું છે? તો જવાબ આવશે ઓપ્શન ક, વુડવર્થ. જોઈએ પ્રશ્ન આગળ કે નીચેની કઈ વિશેષતા બુદ્ધિની નથી? તો જવાબ આવશે કે તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. તો આ જે છે બુદ્ધિ નથી. તો કઈ છે? તો કે આ જન્મજાત હોય છે, તે અમૂર્ત ચિંતનની યોગ્યતા આપે છે અને તે શિક્ષણમાં મદદ કરે છે. આ વિશેષતા બુદ્ધિની છે. આ 3 બુદ્ધિની છે. પરંતુ જવાબ શું પૂછ્યો છે? કે નથી એવું પૂછ્યું છે. તો જવાબ શું આવશે? ક, કે તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. જોઈએ પ્રશ્ન આગળ કે નીચેનો કયો એક પ્રકાર બુદ્ધિનો નથી એવું પૂછ્યું છે? તો શારીરિક જે બુદ્ધિ છે એ બુદ્ધિનો પ્રકાર નથી, પરંતુ અમૂર્ત બુદ્ધિ, મૂર્ત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ એ છે. તો જવાબ શું આવશે? શારીરિક બુદ્ધિ એ નથી આપણો. બરોબર છે. જોઈએ આગળ પ્રશ્ન કે નીચેનો કયો સિદ્ધાંત બુદ્ધિ નિર્માણનો સિદ્ધાંત છે? તો જવાબ શું આવશે? ઓપ્શન ડ, ત્રણેય. મતલબ 1 અવયવી સિદ્ધાંત, 2 દ્વિઅવયવી સિદ્ધાંત અને 3 ક છે એ બહુ અવયવી સિદ્ધાંત. જોઈએ પ્રશ્ન આગળ કે કગઈ લઈએ બુદ્ધિને કેટલી યોગ્યતાઓનો સમૂહ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બ, 9. જોઈએ પ્રશ્ન આગળ કે સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે ખાલી જગ્યાનો ભાગ છે. તો કોનો ભાગ છે? જવાબ શું આવશે? ઓપ્શન અ, બૌદ્ધિક વિકાસનો ભાગ છે. જોઈએ પ્રશ્ન આગળ કે નિદાન પરીક્ષા એટલે કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જવાબ શું આવશે? આકસ્મિક મુશ્કેલીઓના કારણોની જાણકારી મેળવવી. જોઈએ આગળ પ્રશ્ન. શું છે પ્રશ્ન? તો કે PSRN જે વિકાસ સાથે જોડાયેલ છે જેનો અર્થ શું થાય છે? તો મિત્રો એનો અર્થ થાય છે કે સમસ્યા નિરીક્ષણ, તાર્કિકતા અને એક
સંબંધિત ક્ષમતા એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ, રિસોલ્વિંગ એન્ડ નંબર એન્ડ સી. જોઈએ પ્રશ્ન નંબર આગળ. તો આ પ્રમાણે અહીંયા આપણે આ વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.